સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના વાગડ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપનીનો ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને દાડમની બાગાયતી ખેતી અંગે ઓછા ખર્ચે વધુ આવક મેળવવા માટેનું માર્ગદર્શન ખેડૂતોને તજજ્ઞ દ્વારા આપવામાં આવ્યું હતું। હવે સુરેન્દ્રનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ। ધાંગધ્રાના વાગડ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપનીનો ભવ્ય સેમિનાર અને દાડમની બાગાયતી ખેતીથી ખેડૂતોને વધુ આવકનો સંદેશો સરકારની સબસિડી અંગે કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ધાંગધ્રા તાલુકાના વાગડ ગામે ઝાલાવાડ પંથકના ખેડૂતો માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શન સમાચાર આવ્યા છે। ધાંગધ્રા તાલુકાના વાગડ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપની લિમિટેડ દ્વારા દાડમની આધુનિક ખેતી અંગે વિશાળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। 2000થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। વાગડ અને રણમલપુરના પ્રગતિશીલ ખેડૂત ચંદ્રકાંત ઈશ્વરભાઈ પટેલે પોતાની જમીનમાં દાડમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરી અને આંતરપાક પદ્ધતિ અપનાવી સફળતા મેળવી છે તેની વિગત જાહેર કરવામાં આવી હતી। સાથોસાથ કઈ પ્રકારની ડીપ ઇરિગેશન પદ્ધતિ અપનાવી, રોગને કેમ નિયંત્રણમાં લેવું સહિતની અનેકવિધ માહિતીઓ તજજ્ઞો દ્વારા ખેડૂતોને આપવામાં આવી હતી। ખાસ કરીને ઓછા મહેનતે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીના કારણે દાડમમાંથી જે વધુ આવક મેળવી શકાય છે તે પ્રકારનો સંદેશો આ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો। ખેડૂતો સાથે તજજ્ઞો દ્વારા પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી। ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવી સમૃદ્ધિ તરફ આગળ વધે તેવો સંદેશો આ સેમિનારમાં વહેતો કરવામાં આવ્યો હતો। નમસ્કાર ખેડૂત મિત્રો, હું અતુલ રૂપાલા વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ તરફથી આજે અમે એક ખેડૂત શિબિરનું આયોજન કરેલ છે। તેમાં 2 થી 2,500 ખેડૂતો આવેલા છે। કચ્છમાંથી આવ્યા છે, એ સિવાય બોટાદથી આવ્યા છે, લાકણી થરાદ અને ભાભરથી આવ્યા છે, પ્લસ પાટડી દસાડાથી આવ્યા છે અને હળવદ અને ધાંગધ્રાના પણ આપણા બધા જ દાડમના ખેડૂતો છે। જે આજે અમે મિટિંગનું આયોજન એટલા માટે કર્યું છે કે આપણા એરિયાની અંદર જે ખેતી થઈ રહી છે અત્યારે દાડમની, તો સારી ખેતીને પ્રોત્સાહન આપવું એ એક અમારા કન્સલ્ટ તરીકે, ઓફિસર તરીકે સારી એવી બધાને માહિતી આપવી અને કઈ રીતની દાડમની ખેતી કરવી એના વિશેની ટોટલી વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ અતુલ રૂપાલા દ્વારા A to Z બધી જ માહિતી આપી છે। જે અમારી પ્રોડક્ટ જે થ્રિપ્સ અને માઇટ્સ માટેની રૂસબ ગોલ્ડ છે એ ખેડૂતોને વપરાવીએ છીએ। એ સિવાય સારામાં સારું ફ્લાવરિંગ સ્ટિમ્યુલન્ટ એવું કિસાન પ્લસ પ્લસ કરીને છે એ પણ રેગ્યુલર અમે સ્પ્રે દ્વારા લઈએ છીએ। સાથે સાથે જેસીડ એફિડ, ઈયળ માટેની પ્રોડક્ટ તેમજ રૂટનું ખાસ ધ્યાન રાખીને રૂટ માટેની પ્રોડક્ટ બનાવેલી છે। સારી સાઇઝ અને ચમક બને એના માટેની ઘણી બધી પ્રોડક્ટ બનાવેલી છે। આ ટોટલી વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડની જ પ્રોડક્ટ છે અને એ કંપની પણ ગુજરાતની જ છે। હું પણ હળવદ એરિયાનો જ વતની છું, બરાબર છે। અને નવા આવા વિડીયો અને આવી નવી મિટિંગો કરતા રહેશું આગળના દિવસોની અંદર, એ જ ચાહકના છે। જય હિન્દ, જય ભારત। મારું નામ છે ચંદ્રકાંતભાઈ ઈશ્વરભાઈ। આ દાડમની જે ખેતી આપણે કરી બરોબર ને, તો દાડમ વિશે સારામાં સારી ખેતી ગણાય। કે પહેલા વર્ષ અમારા બરોબર વડવા વાવતા હતા, કે કપાસ વાવતા, એરંડા વાવતા, જીરું વાવતા, એને કરતાં તો સારામાં સારી આ ખેતી બાગાયત ગણાય ટૂંકમાં। અને એની માટે સરકાર જે સબસિડી આપણને આપે છે બરોબર ને, તો એકડે એકથી આપણને આપે છે કે દાડમના રોપા જ્યારે આપણે લઈએ બરોબર ને, ત્યારે દાડમના રોપાની સબસિડી આપે છે। પછી ટપક જ્યારે આપણે કરાવવાની હોય તો એની અંદર ટપકની સબસિડી આપણને આપે છે, બરોબર ને। અને બીજા નંબરમાં કે દાડમનું જે ઉત્પાદન છે ને એ સારું એવું ઉત્પાદન ગણાય ટૂંકમાં શું। અને આવકમાં જે રહીને ઓલા કરતાં, જે કપાસ કરતાં, એરંડા કરતાં, જીરું કરતાં, એના કરતાં સારામાં સારી આવક આ ગણાય દાડમ। બાગાયત માટે સારામાં સારી ખેતી બાગાયત ગણાય ટૂંકમાં। નમસ્કાર, હું અરવિંદભાઈ પટેલ ધાંગધ્રા તાલુકામાંથી આવું છું। અત્યારે આપણે રણમલપુર ગામમાં એક દાડમની વિઝિટ કરવા આવ્યા છીએ અને દાડમનો પ્લોટ અતુલ રૂપાલા દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને એમની ખૂબ મહેનતથી અત્યારે આપ સૌને જોઈ શકો છો કે સારું એવું ઉત્પાદન મળી શકે છે। અને સરકારશ્રી તરફથી આપણને દાડમ પાકમાં કે બાગાયત ખેતી કોઈ પણ એમાં સારો એવો લાભ મળે છે। આ ટપકથી માંડી અને છોડવામાં, દાડમના રોપામાં પણ આપણે એમાં સબસિડી મળવા પાત્ર છે। તો સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે ગમે ત્યારે આપણે દાડમનો પાક કે કોઈ બાગાયત કરવી હોય તો સરકારશ્રી તરફથી મળતો લાભ લો। અને એકંદરે આ વસ્તુ બહુ સારી એવી છે કે જે ખેડૂતોને આગળ જતા મબલક પાકનું ઉત્પાદન મેળવી શકે છે।